અને યુ વોન્ટ બિલીવ અમે લોકો મુન્નાર કેવી રીતે જઈએ છીએ. લોકો જતા હોય છે ટેક્સીઓમાં ને એમ, અને અમે કર્યો જુગાડ. અમે ઓલરેડી 3 વાગે જાગી અને બધો અમારો કાર્યક્રમ પતાવી અને રેડી થઈ ગયા. હવે અત્યારે અમે 4 વાગે જવાના છીએ ઇન્ડિયાનો બ્યુટીફુલ એન્ડ બેસ્ટ સનરાઈઝ જોવા માટે. તો આ છે મુન્નારની લોકલ માર્કેટ. તો ચલો જઈએ મુન્નાર માર્કેટમાં અને જોઈએ કે અહીંયા શું શું મળે છે. તો ફાઇનલી અમે અમારી કોચી અને એલેપેની ટ્રીપ પૂરી કરીને હવે નવા ડેસ્ટિનેશન ઉપર જઈ રહ્યા છીએ. અને નેક્સ્ટ ડેસ્ટિનેશન છે અમારું મુન્નાર. અને યુ વોન્ટ બિલીવ અમે લોકો મુન્નાર કેવી રીતે જઈએ છીએ. લોકો જતા હોય છે ટેક્સીઓમાં ને એમ, અને અમે કર્યો જુગાડ. અમે જવાના છીએ KSRTCની બસમાં મુન્નાર. 8:40નો ટાઈમ છે અને બસ અમને 4.5 કલાકમાં પહોંચાડી દેશે મુન્નાર. જુઓ તમે બસ કેટલી મસ્ત છે. અને બેસ્ટ વસ્તુ કે આમાં વ્યૂ એન્જોય કરવા માટે અહીંયા બારીઓ જ નથી આપેલી, આવી રીતે ખુલ્લી બારીવાળી બસ. વાવ. હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું પાયલ અને આજે તમારા માટે લઈને આવી છું કેરલા ટ્રીપ એપિસોડ 3, કે જેમાં આપણે કવર કરીશું મુન્નાર અને કોલુકુમલાઈ પીક. તો શરૂ કરીએ. મુન્નાર એટલે સાઉથ ઇન્ડિયાના વેસ્ટર્ન ઘાટમાં આવેલું એક એવું હિલ સ્ટેશન કે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી લશ ગ્રીન માઉન્ટેન્સ, વોટરફોલ અને ચાના બગીચા તમને જોવા મળશે. મુન્નાર શબ્દની વાત કરીએ તો મુન્નાર શબ્દને મલયાલમ ભાષાના 2 શબ્દ મુન્નુ અને આરુને ભેગો કરીને લેવામાં આવેલો છે, કે જેમાં મુન્નુનો અર્થ થાય છે 3 અને આરુનો અર્થ થાય છે નદી. જી હા, અહીં આ 3 નદીઓનો સંગમ છે. જે નદીઓ છે મુદપુઝા, નલનથન્ની અને કુંડાલા. કોચીથી મુન્નારનું ડિસ્ટન્સ લગભગ 127 કિલોમીટર જેટલું છે. કોચીથી મુન્નાર તમે 3 રીતે પહોંચી શકો છો. પહેલો ઓપ્શન છે કે તમે પ્રાઇવેટ ટેક્સી કરીને. જો તમે ફેમિલી સાથે આવતા હોય તો તમારી માટે ટેક્સી કરવાનું વધુ સારું રહેશે, કે જેનો કોસ્ટ આવે છે અરાઉન્ડ કંઈક 3,000 થી 4,000 રૂપિયા. બીજો ઓપ્શન છે કે તમે કાર કે બાઇક રેન્ટલ કરીને પણ જઈ શકો છો. અને ત્રીજો ઓપ્શન છે જે બેસ્ટ છે અને બજેટ ફ્રેન્ડલી છે, KSRTCની બસમાં, કે જેમાં ટિકિટ હોય છે 153 રૂપિયા જેટલી. અહીં તમે 2 થી 3 દિવસ સ્પેન્ડ કરી શકો છો અને બધા વ્યૂ પોઈન્ટ જોઈ શકો છો. મુન્નાર સાઇટ સીઇંગની વાત કરીએ તો અહીં તમને સાઇટ સીઇંગ માટે બહુ બધી લોકલ રિક્ષાઓ અને ટેક્સીઓ મળી રહેશે. અહીંના બધા વ્યૂ પોઈન્ટને 4 ડાયરેક્શનમાં વહેંચવામાં આવ્યા છે. આ 4 ડાયરેક્શન છે મદુરાઈ ડાયરેક્શન, કોઈમ્બતુર ડાયરેક્શન, મટ્ટુપટ્ટી ડાયરેક્શન અને કોચિન ડાયરેક્શન. જેમાં ફર્સ્ટ છે મદુરાઈ ડાયરેક્શન. મદુરાઈ ડાયરેક્શનમાં ઇન્ક્લુડ થશે કોલુકુમલાઈ પીક, ગેપ રોડ, લોકહાટ ટી ગાર્ડન એન્ડ ફેક્ટરી ને રોક કેવ. બીજી ડાયરેક્શન છે મટ્ટુપટ્ટી ડાયરેક્શન, કે જેમાં ઇન્ક્લુડ થશે મટ્ટુપટ્ટી ડેમ, ઇકો પોઈન્ટ, કુંડાલા ડેમ ને ટોપ સ્ટેશન. થર્ડ ડાયરેક્શન છે કોઈમ્બતુર ડાયરેક્શન. આ ડાયરેક્શનમાં ઇન્ક્લુડ થશે એરાવિકુલમ નેશનલ પાર્ક, લક્કમ વોટરફોલ, થુવાનમ વોટરફોલ, મુનિયારા અન્નાકોટા પારા પાર્ક. અને લાસ્ટ ડાયરેક્શન છે ફોર્થ ડાયરેક્શન કોચિન ડાયરેક્શન, કે જેમાં ઇન્ક્લુડ થશે અથિરાપલ્લી વોટરફોલ, કલારી ક્ષેત્ર, રિપલ વોટરફોલ અને પોટ્ટુમેટ્ટુ વ્યૂ પોઈન્ટ. જો તમારે મુન્નાર સાઇટ સીન ઓટો કે ટેક્સીમાં ના કરવું હોય તો તમને અહીં મળી રહેશે KSRTC રોયલ વ્યૂ ડબલ ડેકર સાઇટ સીનની બસ, કે જેનો ચાર્જ હોય છે અપર ડેકનો 400 રૂપિયા અને લોઅર ડેકનો 200 રૂપિયા, કે જે તમને 3 કલાકના સમયગાળા દરમિયાન આ બધી પ્લેસો પર લઈ જાય છે. A few moments later.
સો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મુન્નારમાં અને આ અમારી પ્રોપર્ટી છે કે જ્યાં અમે રૂક્યા છીએ. લેન્ડી ક્વીન કરીને એક છે, પણ એટલી મસ્ત છે. આ છે અમારું રૂમ સી. સો ગાઈઝ, હોટલ ચેક ઇન કર્યા પછી અને અમે રેડી થઈને નીકળી ગયા હતા લંચ અને સાઇટ સીન માટે. મુન્નારમાં ફૂડની વાત કરીએ તો અહીં તમને વેજીટેરિયન ફૂડ માટે ઘણા બધા ઓપ્શન મળી રહેશે. તેમાંથી વી વિલ હાઈલી રિકમેન્ડ શ્રી મહાવીર ભોજનાલય અને સર્વના ભવન. અને હા, અહીં સવારે બ્રેકફાસ્ટમાં તમે ફિલ્ટર કોફી, ચા અને અહીંના મેંદુવડા ઇડલી ટ્રાય કરવાનું તો બિલકુલ જ ભૂલતા નહીં. ત્યારબાદ લોકલ માર્કેટ થોડું એક્સપ્લોર કરી અને રિક્ષા હાયર કરી અને અમે નીકળી ગયા હતા સાઇટ સીન માટે કોચિંગ ડાયરેક્શનમાં. કોચિંગ ડાયરેક્શન કવર કરવા માટે અમારી જોડે હતો અડધો દિવસ. આ ડાયરેક્શનને કવર કરવા માટે રિક્ષાવાળા ભાઈ અમને સૌથી પહેલાં લઈ ગયા હતા રામાસ્વામી અય્યર હેડવર્ક્સ ડેમ. આ ડેમ લગભગ 100 વર્ષ જેટલો જૂનો છે અને આ ડેમનું નિર્માણ તમિલનાડુના વિઝનરી એન્જિનિયર અને વોટર એડમિનિસ્ટ્રેટર રામાસ્વામી અય્યરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, કે જેનો મુખ્ય હેતુ હતો કે અહીંના વિસ્તારોમાં પીવાનું અને ખેતી સિંચાઈ માટે પાણી પૂરું પડે. તે નેક્સ્ટ લોકેશન હતું અમારું ટી વેલી ફોટો પોઈન્ટ. અહીં આવેલા છે ટાટા કંપનીના ટી ગાર્ડન્સ. નામ સાંભળીને જ તમે સમજી ગયા હશો કે આ પોઈન્ટ ફોટોગ્રાફી લવર માટે પરફેક્ટ પ્લેસ છે. મુન્નાર આવ્યા અને ટી વેલીમાં પિક્ચર્સ નહીં પાડ્યા તો તમારી મુન્નારની ટ્રીપ અધૂરી છે. અને અહીં અમે પણ ક્લિક કર્યા હતા બહુ બધા પિક્ચર્સ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ. તો અમે લોકો નાઈન ધોઈને બધું પતાવી કામકાજ અને 2 વાગે હોટલથી નીકળી અને લંચ કરી અને સાઇટ સીન માટે નીકળી ગયા છીએ. તો અમને ત્યાંનું જે ઓટો સ્ટેન્ડ છે ત્યાંથી અમે એક રિક્ષા કરી, જેના એ લોકોએ 350 રૂપીસ ચાર્જ કર્યા. એમાં જે રિક્ષા ડ્રાઈવર હોય છે એ આપણને જુદી જુદી જગ્યાએ પોઈન્ટ્સ જોવા લઈ જાય છે અને બહુ સારા હોય છે. આપણને આપણા પિક્ચર્સ બી ક્લિક કરી આપે છે. તો અમે આની પહેલાં 2-3 ફોટો પોઈન્ટે ગયા, ત્યાં પિક્ચર્સ ક્લિક કર્યા અને હવે લાસ્ટ એ અમને આ સનસેટ પોઈન્ટ જોવા અહીંયા લઈ ગયા. Next morning. ગેસ વોટ, અત્યારે સવારના કેટલા વાગ્યા હશે? તો અત્યારે વાગી ગયા છે 4 અને અમે ઓલરેડી 3 વાગે જાગી અને બધો અમારો કાર્યક્રમ પતાવી અને રેડી થઈ ગયા. હવે અત્યારે અમે 4 વાગે જવાના છીએ ઇન્ડિયાનો બ્યુટીફુલ એન્ડ બેસ્ટ સનરાઈઝ જોવા માટે, જે આવેલો છે અહીંયા મુન્નારથી 38 કિલોમીટર્સ કોલુકુકુમલાઈમાં. આમ તો કોલુકુકુમલાઈ તમિલનાડુમાં પડે છે, એટલે પહેલાં આપણે અહીંથી સુર્યન વેલી સુધી રિક્ષામાં જઈશું. એની માટે અહીંયા મુન્નાર બસ સ્ટેશનથી બહુ બધી પ્રાઇવેટ રિક્ષાઓ પડે છે, એમાંથી તમારે એકાદી બુક કરાવવાની હોય છે. અને સુર્યન વેલીથી તમને શેરિંગ જીપ્સીમાં અથવા પ્રાઇવેટ જીપમાં તમને જો શેરિંગ મળી જાય તો મળી જાય, એવી રીતે તમને એનાથી આગળ કોલુકુકુમલાઈ લઈ જશે અને રિટર્નમાં બધા વ્યૂ પોઈન્ટ હશે એ કવર કરાવડાવશે. તો પછી
મુન્નારથી રિક્ષા લઈને અમે પહોંચી ગયા હતા સૂર્યનલી અને ત્યાંથી અમને મળી ગઈ હતી શેરિંગ જીપ કે જેનો ચાર્જ હોય છે 500 to 750 પર પર્સન અને 1 કલાકની બમ્પી રાઇડ અને ઓફ-રોડ એડવેન્ચરની મજા સાથે વર્લ્ડના સૌથી ઊંચા ટી પ્લેન્ટેશનમાંથી પસાર થતાં 7100 ફૂટ ઉપર આવેલા કોલુકુમલાઈ પીક ઉપર. આ ફક્ત ચા માટે જ નહીં પરંતુ તેના મેસ્મરાઇઝિંગ સનરાઇઝ માટે વધુ ફેમસ છે. સાચે જ આ સનરાઇઝની સુંદરતા એક્સપ્લેન કરવા માટે મારી પાસે શબ્દ ઓછા પડે છે. જો તમે પણ મુન્નાર આવતા હોય તો કોલુકુમલાઈ પીકની સુંદરતાનો અનુભવ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વાગી ગયા છે 7 અને હવે નીચે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે પણ એટલો મેસ્મરાઇઝિંગ વ્યૂ હતો કે ઇટ્સ લાઈક વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. સૂર્યનલ્લીથી નીકળીને મુન્નાર રિટર્ન આવવાના રસ્તામાં અમે કવર કર્યા હતા આ બધા પોઈન્ટ્સ: રોક કેવ, લોકહાર્ટ ટી ગાર્ડન, આ પકડ પેલા મોટા મોટા આવે છે. બેસ્ટ્રો લઈ લો. ગેપ રોડ, મટ્ટુપટ્ટી ડેમ, મુન્નારની લોકલ માર્કેટ. તો ચલો જઈએ મુન્નાર માર્કેટમાં અને જોઈએ કે અહીંયા શું શું મળે છે અને થોડી ઘણી ઘર માટે શોપિંગ કરીએ.
સો ગાઈઝ, આ હતી અમારી મુન્નારની સફર અને અહીં પૂરો થાય છે અમારો કેરલા ટ્રીપ એપિસોડ 3. આઈ હોપ કે તમને અમારો આ એપિસોડ બહુ જ પસંદ આવ્યો હશે. તો મળીએ નવા એપિસોડ સાથે નવા લોકેશન ઉપર. એન્ડ ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. બાય બાય. ટેક કેર.